પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વારંવાર કહી રહ્યા છે કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં। ચૈતર વસાવા ઘણા સમયથી ચર્ચામાં છે। ચૈતર વસાવાની સાથે સાથે ભરૂચ લોકસભા સીટ પણ ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે। કોઈ વખત ચૈતર વસાવાના નિવેદનને કારણે આ બેઠક ચર્ચામાં આવે છે તો કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવાને કારણે આ બેઠક ચર્ચામાં આવતી હોય છે। ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી આ બેઠક વધારે ચર્ચામાં રહી છે। જેલમાં રહીને ચૈતર વસાવા પોતાના સમર્થકો માટે પણ સંદેશો મોકલતા હતા, ત્યારે હમણાં આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક્ટિવ મૂડમાં દેખાઈ રહ્યા છે। અલગ અલગ જગ્યાઓની મુલાકાત ચૈતર વસાવા લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં। લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવું લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આપ તરફથી ચૈતર વસાવાને ઉતારવામાં આવશે। મતલબ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા જ છે। જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ભરૂચ સીટ પરથી અને આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે, જેને લઈને ભરૂચ સીટ ગુજરાતમાં હોટ સીટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।